હે શ્રાવકો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ નાગપંચમીની પૌરાણિક કથા. એક એવી કથા જેમાં છે વેદોની ગંધ, શાસ્ત્રોની છાયા અને ભક્તિની દીપ્તતા. તો આવો તેમના નમનથી તે પવિત્ર કથાનો પ્રારંભ કરીએ. નમો નાગેશાય, નમો વાસુકી દેવાય, નમો શેષાય. આજનો દિવસ છે શ્રાવણ મહિનાની શુક્લ પંચમી એટલે નાગપંચમી. આ દિવસે કરવામાં આવે છે નાગ દેવતાઓનું પૂજન. એ નાગ દેવતા કે જેઓ પાતાળમાંથી પૃથ્વીનું સંચાલન કરે છે, જે વૈષ્ણવ ભક્તિમાં શૈયા રૂપે શ્રીહરિની સેવા કરે છે અને ભક્તિમાં શિવના ગળાની શોભા બને છે. હવે પૌરાણિક કથા પ્રમાણે પાંડવોના વંશમાં પરીક્ષિત નામના રાજા થઈ ગયા. હવે તે પરીક્ષિત રાજા એક વખત શિકાર કરવા જંગલમાં ગયા અને થાકીને એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. તે ઋષિ મૌન વ્રતમાં હતા. તે વખતે પરીક્ષિત રાજાએ તેમને વારંવાર બોલાવ્યા, પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો. રાજા પરીક્ષિત ગુસ્સે થયા અને તેમને ઋષિના ગળામાં મૃત સાપ મૂકી દીધો. હવે બન્યું એવું કે તે ઋષિના પુત્ર, જેનું નામ હતું શૃંગી, જ્યારે તેણે આ જાણ્યું ત્યારે તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને ત્યારે તેમને શ્રાપ આપ્યો, હે રાજન, તું 7 દિવસમાં તક્ષક નામના નાગના દંશથી મરી જઈશ. આ પછી રાજા પરીક્ષિત 7મો દિવસ આવતા લોખંડનો મંચ બનાવ્યો અને પોતાના રક્ષણ માટે મંત્રિત દેવતાઓનું રક્ષણ રાખ્યું. પણ તક્ષક નાગ બ્રાહ્મણ સ્વરૂપે આવી ગયો અને રાજાને દંશી ગયો. આમ રાજા પરીક્ષિતનું મોત થયું. હવે ત્યાર પછી રાજા પરીક્ષિતના મોત બાદ પુત્ર જન્મેજય રાજ શાસન પર બેઠા, જેમને પિતાના વધનો બદલો લેવા માટે સર્પ યજ્ઞ કરાવ્યો, જેમાં સંસારના સર્વ નાગો યજ્ઞ દ્વારા ખેંચાતા હતા અને યજ્ઞમાં હોમાતા જતા હતા. અંતે તક્ષક નાગ પણ ખેંચાવા લાગ્યો. એ સમયે નાગમાતા મનસા દેવીના પુત્ર અસ્તિક મુનિ યજ્ઞ મંચે આવી પહોંચ્યા અને તેમણે કહ્યું, હે રાજા, ક્ષમા કરો, ક્ષમા કરો. દરેક પ્રાણીમાં ભગવાન છે. આપની ક્રોધાગ્નિ સંતુલન ભંગે છે, માટે બંધ કરો આ યજ્ઞ, બંધ કરો આ યજ્ઞ. અસ્તિક મુનિના આ તેજસ્વી વચનો સાંભળી રાજા જન્મેજય દ્રવિત થઈ ઉઠ્યા અને યજ્ઞ રોકી દીધો, જેથી નાગ જાતિ બચી ગઈ. ત્યાંથી જ શાસ્ત્ર અનુસાર આ દિવસે નાગ દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને નાગપાંચમ ઉજવવામાં આવે છે. અને તે દિવસથી આ દિવસે 8 મહાનાગોના નામ લેવામાં આવે છે, જે આ પ્રમાણે છે: અનંત, વાસુકી, શેષ, પદ્મ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર અને તક્ષક. આ નાગ દેવતાનું સ્મરણ કરવાથી કાળદોષ, વ્યાધિ સંબંધી ભય દુઃખ દૂર થાય છે. અને આ નાગપંચમના દિવસે નાગ દેવતાઓને દૂધ, ફૂલ, હલ્દી અને ચંદન ચડાવવામાં આવે છે. માટીથી નાગની આકૃતિ બનાવી પૂજન કરવામાં આવે છે. ખેતર ખેડવું, જમીન ખોદવી, દૂધ ઉકાળવું આ દિવસે જોઈએ નહીં. આજે આપણે પણ નમન કરીએ આ દિવ્ય શક્તિઓને. કહીએ, હે નાગ દેવતા, સર્વનું રક્ષણ કરો. જલભય, નાગભય, કાળભયને દૂર કરો. અસ્તિક મુનિની વાણીની જેમ અમને પણ જીવ દયા શીખવો, તેમજ અમે બધામાં પ્રેમ જગાવીએ અને આજનું પૂજન અમારા ઘરમાં સુખ શાંતિ લાવે. અમે હંમેશા સાપ, દંશ, ભય અને દુઃખોથી મુક્ત રહીએ.
એ જ નાગપંચમીનું પરમ ફળ છે. નમો નાગેશાય, નમો અસ્તિક મુનિ, નમો ભક્તવત્સલ દેવગણાય નમો નમઃ.